કેમ આવ્યા હતા બેન તમે? બોલો બોલો. દવાખાને આવ્યા હતા. આ બેન ને લઈને આવ્યા છે. બેન બેન તમને આ સરકારી દવાખાનાનું કામ કેવું લાગે છે? બહુ સારું છે ને? હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ રહેવાનું હોય તો હું આજે આવી ગયો છું હોસ્પિટલમાં કેમ કે અમારા કેતનભાઈ ના ઘરે છોકરો નાનો છે તો આપણે એને આવી ગયા છીએ વધામણી દેવા માટે. તો વિયા હોસ્પિટલ ની અંદર તો અહીંયા છે ને મિત્રો ઘણું બધું પબ્લિક આપણે છે ને હોસ્પિટલમાં આવે છે અને હોસ્પિટલનું એવું સારું એવું કામ છે. તો હું જાઉં છું અંદર. અહીંયા કેતનભાઈ છે ને એમના ઘરે છોકરો નાનો છે. કેતનભાઈ, કોંગ્રેચ્યુલેશન. એ જો અહીંયા અમારા અશોક ને બધા આવેલા છે. સારું છે ને? હવે જાઉં છું હું તમને અંદરજીને બતાવું. તો અહીંયા આપણે આવી ગયા છીએ હોસ્પિટલની અંદર. હવે હું આવી ગયો છું. જો કેતનભાઈ ના ઘરે છોકરો નાનો છે ને ત્યાં અહીંયા છે મારા ભાભી. ભાભી કેમ છે? કોંગ્રેચ્યુલેશન. પછી જો હું તમને અહીંયા ઢીંગુ ના બતાવું. અહીં જો અમારા માનવિક ને એ બધા આવેલા છે અરે જોઈ શકો છો તમે. અત્યારે નીંદરમાં છે. હમણાં જાગી જાય ને પછી હું તમને પાછો બતાવી. તો અત્યારે હું બહાર જાઉં છું પાછો બેહવા માટે. તો અહીંયા બધા છે ને આવેલા છે મહેમાન, બધા ખબર કાઢવા માટે. ખબર કાઢીને હવે જાય છીએ ઘરે. અને અહીંયા છે ને સરકારી દવાખાનામાં સ્ટાફ બહુ સારો છે અને સાહેબે સારા છે. સાહેબનું કામે બહુ સારું છે. અને અહીંયા જોવો છે ને ઘણું બધું પબ્લિક આજુબાજુના ગામડામાંથી આવે છે. તમે કોઈ એવું ન વિચારતા કે અહીંયા કામ નથી સારું. કામ અહીંયા સરકારી દવાખાનામાં કામ બહુ સરસ રીતે એવું કામ થાય છે. અને પ્લસ નાઇટમાં છે ને નાઇટમાં પણ 2-3 સીઝર થાય છે. એટલે આવડાના સ્ટાફને બધાને ધન્યવાદ દેવો પડે. અમારે મોટા ભાઈના ઘરના છે ને રાતે સીઝર કરેલું છે તો એને બહુ સારી એવી ટ્રીટમેન્ટ આપેલી છે. તમે જો આ અમારા મોટા ભાઈના ઘરે છે ને કેટલા વાગે આપણે સીઝર કર્યું? 11:30 વાગ્યા. 11:30 વાગ્યા એટલે રાતના પણ હા રાતના કેટલા સીઝર છે? 4 સીઝર રાતના છે. તો કામ બહુ સ્ટાફનું સારું છે. તો આવી જવું આપણે. નીલ સાહેબ શાહ છે. અત્યારે કામ બહુ વ્યવસ્થિત છે. તમે તારે આવજો અને વિઝિટ કરજો. અને અહીંયા જો અહીંયા બધા છે ને ઘણા બધા લોકો છે ને આવે છે. હું તમને અંદર લઈ બતાવત પણ હું અત્યારે બહાર વી આવ્યો છું. તો હવે આપણે જવાનું છે ઘરે ને આપણે ચા પાણી પીવા જવા ને. હાલો હવે ચા પાણી પીવા જઈએ છીએ. આ કેતનભાઈ કારણ આપણે ચા નહોતી પીધી હવે જઈએ છીએ. તો અહીંયા આવેલા છે. કેવું લાગે? ખબર કાઢી ને? એ માનવિક આપણે ઘરે લઈ જવું હે? ઘરે નહીં આમ જો ઘરે આગળ ઘરે બધે આવવાના છે. જો અમારા ઘરે આવે ને એટલે માનવિક છે ને અમારે રોજ રંબાડવા જાય. અમારા બાજુમાં જ રહી છે. બરોબર કેતનભાઈ ને? હા. અને જો મિત્રો હવે આપણે છે ને અહીંયા ચા પીવા આવી ગયા છીએ. કેતનભાઈ હવે અહીંયા ચા પીવડાવવા આવ્યા છે. બોલો કઈક બોલો. હા ગેરા મોટા બધાને છે ને પેંડા ખવડાવ્યો. મને પેંડો ખવડાવ્યો. બધાને સારા એવા પેંડા. હા પેંડા બધાને ખવડાવી દીધા ને. દાદાની દુકાન આપણે ચા પીવા આવ્યા છે. બરોબર. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ પાછા ઘરે. ખબર કાઢીને વી આવ્યા છીએ પાછા. ન્યાલી પાછા નેસોડ વી આવી ગયા હતા. નેસોડ અને બેન ના છોકરાને છે ને એક્સિડન્ટ ચાલુ હતો તો એને રજા આપી. હમણાં ભાવનગર હતા તો રજા આપી એટલે આપણે પાછા ન્યાય ખબર કાઢવા ગયેલા હતા. અને વાગી ગયા છે કેટલા વાગ્યા? 2:30 વાગ્યા ને? 2:30 વાગી ગયા. બોલો. તો હવે બધા જમવા બેસી ગયા છે. જો સરસ મજાના અમારા દીસી બેન ને બધા. અને અહીંયા તો હોસ્પિટલમાં વિડીયો મેં પહેલી વાર બનાવ્યો. હોસ્પિટલમાં આપણે કોઈ દિવસ વિડીયો નતો બનાવ્યો. અને આપણે પછી ડોક્ટર સાહેબની રજા લીધી હતી. પેલા પૂછવા ગયો હતો કે સાહેબ અહીંયા વિડીયો બનાવો તો કે વાંધો નહીં ને? તો કે સાહેબ કે કાંઈ વાંધો નહીં વિડીયો બનાવો તો પણ અમુક જગ્યાએ અમુક ધ્યાન રાખવું પડે બોલવામાં કે આપણે શૂટિંગ ઉતારવામાં ધ્યાન રાખવું પડે. બાકી વાંધો નહીં, કાંઈ વાંધો ન આવે. કેમ લાગે તમને? તાણીને બોલ. હા તો બધા આવી જાવ જમવા. અને હવે છે ને ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. બાય બાય. બાય બાય કરી નાખો. હાલો બાય બાય દીશીભાઈ. બાય બાય. બાય બાય.